एक ऐसा देव जिसका काम बहुत ज़्यादा अद्भुत है, जिसकी कीर्ति चारे बाजू फैलाયેલી છે। કોક અભાગ્યો જ હશે જે તે દેવને નહીં જાણતો હોય। બળ, બુદ્ધિ, વિદ્યામાં તો ઘણા બધા તેજ અને શક્તિઓમાં તો બોડી બિલ્ડર કેવું હોય ને તો કહી શકાય એવો દેવ। નામ સાંભળતા રાક્ષસોની રૂંવાટી અને રાક્ષસો આમ તેમ કાપી ઉઠતા એક એવા દેવ। જ્યારે પણ કોઈને બળ, બુદ્ધિ, વિદ્યા જોતી હોય તો હનુમાનજી પાસે માગવા જાય। જેવી રીતે મહાભારતમાં તમે જોયું હોય તો ભીમે હનુમાનજીનું બળ માગેલું, એટલે ગજબનો બળવાન હતો। હનુમાનજીની સોઈ હુઈ શક્તિ કઈ રીતે જાગે અને કઈ રીતે આપણી મદદ કરે, એક એવી નાની ઘટના છે તે બાળપણમાં ઘટેલી। જ્યારે ઇન્દ્રજીત નાના હનુમાનજી ઉપર વજ્ર મારે છે ત્યારે તે મૂસામાં આવી જાય છે। આ તે દિવસની એક ઘટના છે અને અદ્ભુત ઘટના છે। હનુમાનજી મહારાજની સોઈ હુઈ શક્તિ કઈ રીતે જગાડે છે, આ તેની એક ઝલક છે। અને આ જ વસ્તુ જ્યારે હનુમાનજી મહારાજ લંકામાં જવાનું હોય ત્યારે ઋષિજી જામવંતજી મહારાજ હનુમાનજી મહારાજને જ્યારે છલાંગ મારે છે ત્યારે તેની શક્તિઓ યાદ કરાવે છે। અને આ કઈ રીતે યાદ કરાવે છે તેની નાની અમથી ઝલક। હે રામદૂત હનુમાનજી મહારાજ, જાગો જાગો જાગો, તમારા વિના રામનું કાર્ય અધૂરું રહી જશે। જાગો મારા વાલા હનુમાનજી મહારાજ, જાગો। હે અંજની પુત્ર જાગો, હે કેસરી નંદન જાગો જાગો જાગો, નકર રામનું કાર્ય અધૂરું રહી જશે। હે મારા રામદૂત હનુમાનજી મહારાજ જાગો। હે મહાવીર હનુમાનજી મહારાજ, હે સંકટ મોચન હનુમાનજી મહારાજ, જાગો જાગો જાગો, નહીં જાગો તો મારું રામનું કાર્ય અધૂરું રહી જશે। હે મારા વાલા હનુમાનજી મહારાજ, જાગો, નિંદ્રામાંથી જાગો। હે સંકટ મોચન હનુમાનજી મહારાજ, જાગો જાગો। હે દુઃખ હરનારા મહારાજ, જાગો, તમે આજીવન ચિરંજીવી છો આ પૃથ્વી ઉપરના, બીજા તમે બ્રહ્માજી છો। ઘણા બધાનું દુઃખ હરવાનું છે તમારે, જાગો, નહીં જાગો તો રામ કાર્ય અધૂરું રહી જશે। તે માટે તમે જાગો, રામનું કાર્ય કરવા માટે તમે જાગો। વિષ્ણુ અવતાર રહેલા રામજી મહારાજ હજી તમારી સામે આવવાના બાકી છે। હજી તો તમારું મિલન થવાનું બાકી છે। ઘણા કાર્ય રૂકી જશે। તમારો અવતાર જે કાર્ય માટે થયો છે તે કાર્ય રૂકી જશે। હે હનુમાનજી મહારાજ, જાગો। હે અંજનાના જાયા, તમે જાગો। હે મહાવીર હનુમાનજી મહારાજ, જાગો જાગો જાગો। હે બાલાજી મહારાજ, તમે જાગો। હે મારુતિ નંદન હનુમાનજી મહારાજ, જાગો, તમારા વિના આ કાર્ય કોઈ નહીં કરી શકે। રામનું કાર્ય તો તમારે જ કરવાનું છે સહેજથી, રામનું કાર્ય તો તમારે જ કરવાનું છે, એટલા માટે તમે જાગો। હે રુદ્ર અવતાર હનુમાનજી મહારાજ, તમે જાગો। હે પંચમુખી હનુમાનજી મહારાજ, જાગો, નહીં જાગો તો રામનું કાર્ય અધૂરું રહી જશે। એટલા માટે કહું છું તમે જાગો, નકર તમને રામના સોગંદ દેવા પડશે। નહીં જાગો તો રામના તમને સોગંદ છે, એટલા માટે તમે જાગો જાગો જાગો।
હે પવન પુત્ર હનુમાનજી મહારાજ જાગો. આવી રીતે તો હનુમાનજી મહારાજ જ્યારે મૂંઝામાં પડેલા હોય છે ત્યારે તેને જગાડવામાં આવે છે. અલગ અલગ દેવતાઓ રામ નામની દુહાઈ દેતા હોય છે, જાગો જાગો જાગો. ઘણું બધું કાર્ય રૂકી જશે. હે હનુમાનજી, હે રુદ્ર અવતાર, હે સંકટ મોચન, હે મારુતિ, હે બાલાજી, હે રામદૂત, હે રામદૂત, જાગો 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 જાગો. નહીં જાગો તો તમે રામને શું મોઢું દેખાડશો? એની માટે તો તમારું આ જન્મ સફળ થવાનું છે. રામનું કાર્ય કરવાનું છે તમારે. ઘણા ખરા ઋષિ મુનિઓ અને સંતોનો પણ તમારે હાથેથી ઉદ્ધાર કરવાનો છે. એટલા માટે કહું છું જાગો જાગો. હે હનુમાનજી મહારાજ જાગો તમે. આવી રીતે તો હનુમાનજી મહારાજનું બળ યાદ કરાવવું પડતું હોય છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હનુમાનજી મહારાજને આવી રીતે પ્રાર્થના કરે છે દેવતાઓને.